વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 અંકના ગુણાકાર વિશે જોઈશું। આગળના વિડીયોમાં 1 અંકના ગુણાકાર જોઈ ગયા, હવે 2 અંકના ગુણાકાર વિશે જોઈશું। ચલો સ્ટાર્ટ કરીએ। આમાં પહેલો એક્ઝામ્પલ છે 24 × 35। 24 × 35 તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા કે ઉપર પણ 2 અંક છે, નીચે પણ 2 અંક છે, એકમ અને દશક છે, બંનેમાં દશક અંક છે। તો સૌ પ્રથમ આપણે પહેલાં નીચે શું મૂકીશું? દશકની શૂન્ય મૂકીશું। હવે સૌ પ્રથમ નીચેના અંકોમાં દશકના સ્થાને 3 છે, તો 3ને 4 સાથે ગુણાકાર કરીશું, 3ને 2 સાથે ગુણાકાર કરીશું। 3 દશકના સ્થાન હોવાથી આપણે આ શૂન્ય મૂકી। હવે 3નો 4 સાથે ગુણાકાર કરીશું, 3ના 2 સાથે ગુણાકાર કરીશું। તો 3નો 4 સાથે ગુણાકાર કરતો શું આવશે? 3 × 4 = 12। હવે 2 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું। 3 દૂ 6, 6નો 1 સાથે સરવાળો કરીશું, 6 ને 1 7, તો 720। 3નો વારો પૂરો થઈ ગયો। હવે 5નો વારો આવ્યો, તો 5ને 4 સાથે ગુણાકાર કરીશું, 5નો 2 સાથે ગુણાકાર કરીશું। 5 એકમના સ્થાનો હોવાથી આપણે કોઈ શૂન્ય મૂકીશું નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું। તો 5નો 4 સાથે ગુણાકાર કરતો 5 × 4 = 20, નીચે 0 ઉપર 2, 5 દૂ 10, 10 ને 2 = 12। હવે 720 અને 120નો સરવાળો કરીશું, તો 0 + 0 = 0, 2 2 + = 4, 7 ને 1 8, એ આપણો શું આવ્યો? આન્સર આવ્યો 846। એ આપણો આન્સર આવ્યો 846, એ આપણો આન્સર આવ્યો। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 98 × 46। 98 × 46 તો સૌ પ્રથમ આપણે શું કર્યું? આગળના વિડીયોમાં ઉપર પણ 2 અંક છે, નીચે પણ 2 અંક છે, તો સૌ પ્રથમ આપણે શૂન્ય મૂકીશું, દશકની શૂન્ય મૂકીશું। હવે નીચે 2 અંકો હોવાથી 2 અંકને 1 અંક જે 4 છે એની ઉપરના અંકો સાથે ગુણાકાર કરવાનો। તો પ્રથમ એકમના અંક સાથે ગુણાકાર કરવાનો, પછી દશકના અંક સાથે। તો 8 × 6 = 4 × 8 = 32, તો 3 અને નીચે 2 મૂકવાના, વધી આવી 2 3, નીચે 2 મૂકવાનો, 9 × 4 = 9 = 36, 36 ને 3 = 39, તો 3920, એ આપણો શું આવ્યો? 4 સાથેનો ગુણાકાર થયો ઉપરના અંકો। હવે 6નો વારો આવ્યો, તો 6 8 6 × 8 = 48, તો 8 નીચે મૂકીશું, 4 ઉપર મૂકીશું। 6 9 54, 54 ને 4 = 58। હવે 3920 અને 588નો આપણે શું કરીશું? સરવાળો। તો 0 + 8 = 8, 2 + 8 = 10, 10 ની આવી વધી 1, હવે 9 ને 1 10, 10 ને 5 15, 10 ને 5 15, 5 નીચે મૂકીશું, વધી આવી 1, 3 ને 1 4, તો શું આવશે? નીચે 4, 4 નીચે આવશે 4, તો 4508, એ આપણો શું આવ્યો? આન્સર આવ્યો 4508, એ આપણો આન્સર આવ્યો। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 68 × 83। 68 × 83 તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા? દશકની શૂન્ય મૂકતા હતા। હવે 8નો 8 સાથે ગુણાકાર, 8 × 8 = 64, 8 × 8 = 64, તો શું મૂકીશું? 4 મૂકીશું। સૌ પ્રથમ આપણે શું મૂકીશું? 4 મૂકીશું। 8 × 8 = 64, તો 4 અને ઉપર 6। હવે 8નો 6 સાથે ગુણાકાર, તો 6 8 8 6 48, 48 ને 6 54, તો શું આવ્યા? 54। હવે 3નો વારો આવ્યો, તો 3નો 8 સાથે ગુણાકાર, 3નો 6 સાથે ગુણાકાર, તો 3નો 8 સાથે ગુણાકાર કરતો 3 8 8 તરી 24, 24નો ચોગડો, વધી આવશે 2, વધી આવશે 2। હવે 6
તરી 18, 18 ને 19 ને 20, નીચે આવ્યા 20, નીચે આવ્યા 20. તો હવે સરવાળો કરીશું. 4440, 5440 અને 204નો સરવાળો કરીશું. તો 0 + 4 = 4, 0 + 4 = 4, 4 ને 2 6 અને 5 ને એમના એમ. તો આપણો જવાબ આવ્યો 5644. 5644 એ આપણો જવાબ આવ્યો. 76 × 81, 76 × 81, 76 × 81. તો 76 ઉપર લખવાનું, નીચે 81 લખવાના. દશકની નીચે 0, 8નો 6 સાથે ગુણાકાર કરવાનો. તો 8 × 6 = 48 અને 8નો 7 સાથે ગુણાકાર કરવાનો. તો 8 × 56, 56 ને 4 60, 8 × 56, 56 ને 4 60. તો 6080 આપણો શું આવ્યો? 8 સાથેનો ગુણાકાર. હવે 1 સાથેનો ગુણાકાર કરવાનો. તો 1 સાથેનો ગુણાકાર 6 × 1 = 6 અને 7 × 1 = 7. તો 6080 અને 76નો સરવાળો કરવાનો. તો 0 + 6 = 6, 8 ને 7 15, 15 ને વધી આવશે 1 અને 1 એમના એમ, 6 એમના એમ. તો 6156 એ આપણો શું આવ્યો? જવાબ આવ્યો. 6156 એ આપણો શું આવ્યો? જવાબ આવ્યો. 6156 એ આપણો જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ 68 × 24, 68 × 24. જે તમારે જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે, જેથી ખબર પડે કે તમને કેટલું આવડ્યું.